શું તમારા ઘરે નોનસ્ટિક છે? જો તમે એ વાપરી હોય તો તમને ખબર હશે કે નોનસ્ટિક એક એવું મટીરિયલ હોય છે કે જેનામાં કોઈ પણ વસ્તુ ચોંટતી નથી. એટલે કે આપણે કંઈ પણ બનાવીએ છીએ એમાં, જે રસોઈ બનાવીએ છીએ એમાં બિલકુલ ચોંટતું નથી, બિલકુલ ચિપકતું નથી. એ ઇઝીલી અલગ થઈ જાય છે, રાઈટ? અને જો તમે કોઈ સાદું પેન કે કોઈ લોઢી કે એવી કોઈ વસ્તુ વાપરી હશે તો તમને ખબર હશે કે તમે જ્યારે ઢોસા કે એવી કોઈ વસ્તુ એમાં બનાવો છો તો એ ચોંટી જાય છે. અને એટલા માટે જ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે બનાવવા માટે આપણને હંમેશા નોનસ્ટિકનો આગ્રહ રહેતો હોય છે કે નોનસ્ટિક યુઝ કરીએ તો ઇઝીલી બધી વસ્તુ બની જશે, કોઈ મેસ નહીં થાય, રાઈટ? તો મને એ નોનસ્ટિક એક વસ્તુ શીખવે છે જે માણસો નોનસ્ટિક જેવા હોય છે. એટલે કે એ પ્રેક્ટિકલ હોય છે થોડા, લાઈક ઇમોશનલ બધા લોકો હોય છે, બટ અમુક લોકો થોડા પ્રેક્ટિકલ બી હોય છે કે એ લોકો લોજિકલ વિચારતા હોય છે, ના કે ખાલી ઇમોશનલ એન્ડ સેન્સિટિવ વસ્તુને લઈને જ વિચારતા હોય છે. તો એવા લોકો છે એના સાથે બધા લોકો એટ્રેક્ટ થાય છે, કારણ કે અંતે તો એ માણસ છે ને નોનસ્ટિકની જેવું કોઈ વ્યક્તિને પોતાની સાથે એટલું નજીક લાવીને એને પોતાની સાથે ચોંટાડી નહીં રાખે. એ માણસ છે એક ડિસ્ટન્સ મેન્ટેન કરશે. ભલે ડિસ્ટન્સ એટલે એવું નહીં કે આ ડિસ્ટન્સ, બટ એક ઇમોશનલ જે ડિસ્ટન્સ હોય, એક બાઉન્ડ્રી હોય એ મેન્ટેન કરે છે. જ્યારે જે માણસો બહુ ઇમોશનલ હોય છે, બહુ વધારે સેન્સિટિવ હોય છે, જે ભોળા કહી શકાય જેને, તો એવા માણસો છે જે સમજી નથી શકતા કે બાઉન્ડ્રી રાખવી જોઈએ કોના માટે, તો કે પોતાના માટે. તો જે સમજી નથી શકતા એ લોકો જલ્દી બધા લોકો સાથે એટેચ થઈ જાય છે એન્ડ દેન એ લોકો પોતે જ હર્ટ થઈ જાય છે. આ એક વસ્તુ નોનસ્ટિકમાંથી શીખવા મળે છે. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? શું મારી વાત સાચી છે?